વિદ્યાર્થી મિત્રો, ઉસ્કાર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું રાકેશ કુકડિયા અને આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ ચેપ્ટર નંબર 2 ધ હ્યુમન રોબોટ, માણસે બનાવેલું યંત્ર માનવ એટલે કે માણસે બનાવેલો એક રોબોટ છે તેના વિશે ભણવા જઈ રહ્યા છે. નેક્સ્ટ, આગળની ટેકનોલોજીવાળી દુનિયા કેવી હશે, આગળ જતા કેવી કેવી વસ્તુઓ શક્ય બનશે તે આ ચેપ્ટરમાં દર્શાવ્યું છે. માણસે બનાવેલો એક રોબોટ છે, એના દ્વારા કેવા કેવા કાર્યો કરી શકાશે, એ કઈ કઈ રીતે આપણને મદદરૂપ થશે, કઈ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરશું, એ આ ચેપ્ટરમાં બતાવ્યું છે. તો ચાલો મિત્રો, કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આ ચેપ્ટરને સમજતા પહેલાં તેના સ્પેલિંગ ફટાફટ જોઈ લઈએ, જેથી કરીને આ ચેપ્ટરને સમજવામાં આપણને ખૂબ જ મજા આવે, ખૂબ જ રસ પડે અને પૂરેપૂરું ચેપ્ટર 100% સમજાઈ જાય. તો હ્યુમન એટલે માનવ થાય, રોબોટ એટલે યંત્ર માનવ, માણસે બનાવેલું યંત્ર છે અને માણસની જેવું જ કાર્ય કરે છે એટલે યંત્ર માનવ કહેવામાં આવે છે. ગ્રીન એટલે હસવું, રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપી, જવાબ આપવો, પરચેસ એટલે ખરીદવું થાય છે, સ્પેશિયાલિટી એટલે વિશેષતા, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન એટલે રચના કરવી અથવા તો રચના, પ્લમ્બિંગ એટલે પાણીનો નળોની રચના કરવી અથવા તો પ્લમ્બિંગ કાર્ય કરવું, જે આપણે સારી રીતે જાણીએ છીએ. કેરટેકર્સ એટલે સંભાળ રાખવાવાળા, ટુ ડિઝાઇન એટલે રચના કરવી, સ્પેશિયલાઇઝ્ડ એટલે વિશેષતા, કસ્ટમર એટલે ગ્રાહક, ફેશન એટલે ઢબ, કાર્પેટેડ એટલે ગાલીચા પાથરેલું, ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારનું, ગ્લોવિંગ વિથ એટલે થી ઝગમગતું, ક્રાઉડેડ એટલે ભીડવાળું, સ્ટીલ એટલે સ્થિર, ઓપરેશન એટલે ઉપયોગ અથવા તો વપરાશ, થ્રેશોલ્ડ એટલે ઉમરો, સ્વિફ્ટલી એટલે ઝડપથી, બ્રિલિયન્ટ એટલે ઉત્તમ, ખૂબ જ બુદ્ધિશાળી, મમ્બલ એટલે ગણગણવું, બીવિલ્ડર્ડ એટલે મૂંઝાયેલું, પ્રાઉડ એટલે ગૌરવભર્યું, ઇન્સ્ટોલ્ડ એટલે જુદું મૂકેલું, પરફેક્ટલી એટલે સંપૂર્ણપણે અથવા તો યોગ્ય રીતે, ફંક્શન એટલે કામ કરવું, ગ્રોસરી એટલે કરિયાણું, ટુ ટેન્ડ એટલે સંભાળ લેવી, લોન એટલે ઘાસ, મેલ એટલે ટપાલ નાખવી, ટુ રિલેટ એટલે પ્રસાર કરવું, સિલેક્ટ એટલે પસંદ કરવું અને પોઝ એટલે થોડી પળ માટે થોભી જવું અથવા તો ઊભા રહી જવું. બ્રીથ એટલે શ્વાસ લેવો, બ્રેથ પણ કહી શકાય. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, કમાન્ડ એટલે આદેશ આપવો, ઓપરેટ એટલે કામ કરવું, લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યા, વર્તુળની આપણે ત્રિજ્યા કહીએ છીએ તે, એક્સપ્લેન એટલે સમજાવવું, નોડ એટલે માથું ધુણાવવું, ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું, ગેટ એટલે ચાલવાની રીત, ગ્રીપ એટલે પકડ, મુમેન્ટ એટલે હલનચલન કરવું, વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે કાર્યરત હોવું, ફિક્સ્ડ એટલે ગોઠવેલું, સેટિસ્ફાઈડ એટલે સંતોષ થયેલું, ડીલ એટલે સોદો, ડિસિપ્લિન એટલે શિસ્ત, સિસ્ટમ એટલે રચના, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત,
ઓબે એટલે પાલન કરવું, માસ્ટર એટલે માલિક, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું, સેલ ડેડ એટલે વેચાણ દસ્તાવેજો, કોન્ટ્રાક્ટ એટલે કરાર, મિસયુઝ એટલે દુરુપયોગ, અકમ્પ્લિસ એટલે સાગરીત, જ્વેલ એટલે હીરા જવેરાત, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, અમ્યુઝિંગ એટલે રમૂજ પમાડે તેવું, થોરોલી એટલે સંપૂર્ણપણે, ટિમેન્ડિયસલી એટલે ખૂબ જ, એક્યુરેસી એટલે ચોકસાઈ, ટુ કલેક્ટ એટલે એકઠું કરવું, જ્યુસી એટલે રસવાળું, પાઇલ એટલે ઢગલો અને ડિસિપ્લી એટલે જોવા માટે ગોઠવાયેલું, ડિસ્પ્લે એટલે જોવા માટે ગોઠવાયેલું, સોફ્ટલી એટલે ધીમા અવાજે અથવા ધીમેથી. તો આજે ભાગ નંબર 1માં આપણે એટલા સ્પેલિંગ કરશું. હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધશું. અને આ ચેપ્ટરને ખૂબ જ સારી રીતે સમજવું છે. તો આપણને સ્પેલિંગ ખૂબ જ સારી રીતે આવડે એ પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે સ્પેલિંગ સૌથી પહેલાં કર્યા છે અને પછી આપણે આ ચેપ્ટર તરફ જવું છે. તો આશા છે કે આપણે સ્પેલિંગ બધા વ્યવસ્થિત રીતે કર્યા છે. તો ચાલો આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ. થોડું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આ ચેપ્ટર ખૂબ જ સારી રીતે આવશે, કારણ કે આ ચેપ્ટરમાં પણ સંવાદ રૂપે ઘણું બધું આપ્યું છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ સંવાદ આવે છે. ખૂબ જ રસપ્રદ ચેપ્ટર છે અને મજા આવે એવું, આનંદ આવે એવું ચેપ્ટર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ short narrow-eyed salesman inside the Super Robert Plaza. તો કે સુપર રોબર્ટ પ્લાઝાની અંદર એક શોર્ટ એટલે થીંગણો, નેરોડ આઈડ એટલે કે પટલી અથવા તો નાની આંખોવાળો સેલ્સમેન હતો. તે એક વ્યક્તિ તેના સ્ટોરમાં આવે છે, તેને આવકારે છે. ગ્રીન્ડ, અહીંયા શબ્દ ખૂબ જ મસ્ત છે. ગ્રીન્ડ એટલે સ્માઇલથી અથવા તો હસીને કહે છે, સ્માઇલ આપીને કહે છે કે મે આઈ હેલ્પ યુ, એટલે કે હું તમને મદદ કરું. મેનો ઉપયોગ આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે કરીએ છીએ અને તેનો ઉપયોગ પરવાનગી માગવા માટે, રિક્વેસ્ટ કરવા માટે પણ આપણે કરીએ છીએ. તો કે વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પ્રેમ ચોપરા કહે છે ખૂબ જ સારું. રિસ્પોન્ડ આપે છે એટલે કે જવાબ આપે છે. રિપ્લાય પણ એનો સિનોનિમ્સ થશે. વિશ ટુ પરચેઝ અ રોબોટ, કે મારી ઈચ્છા છે કે મારે, પ્રેમ ચોપરા કહે છે મારી ઈચ્છા છે કે મારે એક રોબોટ ખરીદવો છે. તો ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ફોર હેલ્પ મદદ માટે જોઈએ છે તમારે. કમ્પ્લીટેડ એટલે કે વાક્ય પોતાનું પૂરું કરે છે. તો થોટ ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ કે એ તો સેલ્સમેન કહે છે કે આ તો અમારી સ્પેશિયાલિટી છે, એટલે કે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, ખૂબ જ મજબૂત. એ કે અમે ખૂબ જ મજબૂત રોબોટ બનાવીએ છીએ ઇન્ડસ્ટ્રીઝ માટે. કન્સ્ટ્રક્શન કંપની એટલે કે જે બિલ્ડિંગ અથવા તો કોઈ મોટી પ્રોજેક્ટ હોય તે બનાવતી હોય તેવી કંપની છે. પ્લમ્બિંગ એટલે કે નળના રિપેરિંગ અથવા તો નળની પાઇપલાઇન કઈ રીતની છે, પાણીનો વહાવ કઈ રીતનો છે, તેના માટે અમે રોબોટ બનાવીએ છીએ. એન્ડ ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ માટે. કેરટેકર્સ એટલે કે જે લોકો છે એ ઘરે બધી વસ્તુનું ધ્યાન રાખે, કેર કરે, સારી રીતે સંભાળે, તેના માટે અમે સ્પેશિયલ રોબોટ બનાવીએ છીએ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અને આ જે રોબોટ બનાવવામાં આવે છે તે સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે કે વિશિષ્ટ પ્રકારના
કાર્ય માટે બનાવવામાં આવે છે. Our best ones are for customers like you for the home. He spoke like a recorded program. તો કે our best one are for કસ્ટમર્સ લાઇક યુ, કે અમારા માટે તો બેસ્ટ વન રોબોટ છે તમારા જેવા કસ્ટમર માટે જ બનાવીએ છીએ. ફોર હોમ, કે ઘરે જે કામમાં આવે છે, ઘરે જે મદદમાં આવે છે તેવા માટે જ બનાવે છે. ઈ સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, એટલે કે જાણે કે પહેલેથી રેકોર્ડ કરીને રાખ્યું હોય અને સવાલના જવાબ આપતો હોય તેવી રીતે તે બોલ્યો. યસ, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. તો કે યસ, કે that what I want, એ કે વોટ એટલે શું થાય, પણ આ વોટ એટલે એનો મતલબ છે કે જે. નિર્જીવ વસ્તુ માટે બે વાક્યને જોડવા માટે કે જે જ્યારે કર્તા તરીકે નામ ન હોય ત્યારે વોટ વપરાય છે. તો અહીંયા વોટ આપ્યું છે, એનો મતલબ આપણે કે જે કરશું. કે પ્રેમ ચોપડા કહે છે કે હું એવો જ તે ઈચ્છું છું, અને તે બિઝનેસ લાઇક ફેશનમાં કહે છે. બિઝનેસ લાઇક ફેશન એટલે કે બિઝનેસમાં લોકો જે વાત કરે છે તે રીતે એ કહે છે. પ્રેમ ચોપરા કહે છે, પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. એટલે કે પ્લીઝ કમ ધીસ વે. સેલ્સમેન કહે છે કે આ મારી સાથે આ રસ્તે આવો. સેલ્સમેન લીડ એટલે કે દોરી જવું અથવા તો ગાઈડ કરવાનું. તો કે ગાઈડ કરીને કે લીડ ધ સેલ્સમેન લીડ હિમ થ્રો અ બ્રાઇટલી લીટ એટલે સળગેલી અને ચમકતી રીચ કાર્પેટેડ ગેલેરી. રીચ કાર્પેટેડ એટલે કે કાર્પેટ પાથરેલું, ગાલીચા પાથરેલું, રેડ કાર્પેટ પર હોય ને તેવી રેડ કાર્પેટમાંથી તેને ગેલેરીમાં લઈ જશે. ઇનટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરેસન્ટ લાઇટ. ફ્લોરેસન્ટ એટલે કે ચમકતી, ખૂબ જ શાઇનિંગ કરતી લાઇટો હોય તે લાઇટોવાળા એક મોટા ડોમમાં તેને લઈ જાય છે. ધ રાઇટ કોર્નર્સ appeared to be crowded with robot in metallic silver એટલે કે સિલ્વર કલરના રોબોટ. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. તો કે કહે છે કે ધ રાઇટ કોર્નર હતો. એપિયર્ડ એટલે કે દેખાવું, દ્રશ્યમાન થવું. તો કે દેખાય છે. ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. રોબોટ છે એ કેવા કલરના છે? સિલ્વર, મેટાલિક સિલ્વર એટલે કે મેટલ જેવો સિલ્વર. ઇલેક્ટ્રિક બ્લુ તો કે બ્લુ કલરના. એન્ડ ગ્રીન અને ઇલેક્ટ્રિક ગ્રીન એટલે કે ગ્રીન કલરના રોબોટ છે એ આખો ખૂણો ક્રાઉડેડ એટલે કે પૂરેપૂરો ભરેલો, ગીચ રોબોટથી ભરેલો હોય તેવો લાગતો હતો, દેખાય છે. Some were moving about as practicing to walk, while some stood still, switched out of operation. Okay, તેમાંના થોડાક છે were moving about as if practicing to walk. તો કે થોડાક હતા એમાંથી એ ચાલી રહ્યા હતા અને પ્રેક્ટિસ કરી રહ્યા હતા, અને જ્યારે while some stood still, switched out of operation એટલે કે થોડાક હતા એ ઓપરેશનમાંથી અત્યારે કાર્યરત ન હતા અથવા તો ઊભા હતા, સ્વિચ ઓફ કરેલા હતા, તે રીતે ત્યાં કોર્નરમાં હતા અને ઘણા બધા રોબોટ હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ એટલે કીધું હતું કે ભાઈ આપણે ઉમરું કહીએ છીએ, અથવા તો તેનું પહેલું સ્ટેપ આપણે થોડીક હાઇટ પર જવાનું હોય અને હોલના મેઇન પાર્ટમાં જવાનું છે, ત્યાં તેને જવાનું છે તો ત્યાં ઉમરું હોય છે તેવા ભાગમાં જાય છે. તે એક ડગલું આગળ ચાલે છે ત્યાં વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ છે સ્વિફ્ટલી એટલે ઝડપથી તેની સામે આવે છે અને ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, અને કહે છે કે ગુડ ડે સર એટલે કે તમારો દિવસ સારો રહે, શુભમય રહે,
અને સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે, વેલકમ કરે છે. વી હોપ યોર વિઝિટ હિયર્સ પ્રૂવ્સ વર્થવાઇલ, ધ સિલ્વર રોબોટ સીડ ઇન ધ મેટાલિક વોઇસ. એટલે કે તે સિલ્વર મેટાલિક રોબોટ છે તે કહે છે કે અમને આશા છે કે તમારી જે વિઝિટ છે, તમારી જે મુલાકાત છે રોબોટ પ્લાઝાની, તે ખૂબ જ ઉપયોગી નીવડે. વર્થવાઇલ એટલે કે તે તમારી ફોગટ ન જાય તેવી અમને આશા છે. ઇન અ મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ એટલે આપણને રોબોટિક અવાજ ખબર જ છે, આપણે ઘણા બધા મૂવી જોઈએ છે તેમાં પણ આવે છે મેટાલિક ને રોબોટના સાઉન્ડ આપણને ખબર જ છે. તો એવા સાઉન્ડમાં કહે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા સમવોટ બી વાઇલ્ડર્ડ. તો કે બ્રિલિયન્ટ એટલે કે ખૂબ જ સરસ. મમ્બલ્ડ એટલે ગણગણવું અથવા તો ધીરેથી પોતાની જાતને જ કહેવું. એવું કહે છે પ્રેમ ચોપડા કે સમવોટ બી વાઇલ્ડર્ડ એટલે કે આ તો કેવું અજીબ કહેવાય, કેટલું સારું કહેવાય. ધ સેલ્સમેન gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેન છે એ એક પ્રાઉડ એટલે કે ખૂબ જ પ્રાઉડ એટલે કે ગર્વ અનુભવતો હોય તેવી સ્માઇલ કરે છે. એઝ હી હેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. કે એ પણ હું આ મેટાલિક બ્લુ રોબોટ છે તેની સામે જોવે છે અને કહે છે, પ્રાઉડ સ્માઇલ આપે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન્સ ઇન ધ હાઉસહોલ્ડ. એટલે કે આ છે એ પરફેક્ટલી એટલે કે ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામ કરેલો છે. ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. ફંક્શન એટલે કે કાર્ય કરવું અને હાઉસહોલ્ડ એટલે કે ઘરના કાર્ય માટે ખૂબ જ સારી રીતે ફંક્શન એટલે કે કાર્યરત છે, કાર્ય કરે તેવો આ રોબોટ છે. ક્લિનિંગ, એરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on TV, and select news of your interest from the paper. તો એ કહે છે કે ખૂબ જ સારી રીતે આ ફંક્શન કરે છે, કામ કરે છે. અને તે ક્લિનિંગ માટે એટલે કે સાફ સફાઈ રાખવા, એરેન્જિંગ એટલે બધું ગોઠવવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે કે સુપર માર્કેટમાંથી ગ્રોસરી લાવવા માટે એટલે કે જે ઘરની જીવન જરૂરી વસ્તુ છે તેને લાવવા માટે કાર્ય કરે છે. ટેન્ડિંગ ધ લોન એટલે કે લોન હોય છે ગાર્ડનમાં, તે કાપવાની અને તેને વ્યવસ્થિત રાખવાનું પણ કાર્ય કરે છે. મેલિંગ ધ લેટર એટલે કે પત્રો પણ તે મેલ કરી દે છે એટલે કે મોકલી આપે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી અને તમને જે ગમતા હોય, તમને જે રિલેટ કરતા હોય, તમને જે વધારે પસંદ હોય તેવા ટીવી પરના પ્રોગ્રામ પણ એ સેટ કરી દે છે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર એટલે કે ન્યૂઝપેપરમાંથી તે ન્યૂઝ પણ સિલેક્ટ કરી દે છે અને તમારી માટે અલગ કાઢીને રાખે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર અ બ્રીથ એન્ડ કન્ટિન્યુ. એટલે કે ઘણું બધું એક સાથે બોલી જાય છે. એટલે પોઝ્ડ એટલે થોડી ક્ષણો માટે, થોડી પળ માટે ઊભો રહે છે અને ઊંડો શ્વાસ લે છે. એન્ડ કન્ટિન્યુ એટલે કે પોતાનું બોલવાનું ભાષણ છે, પોતાનું જે સેલ્સમેનશીપ છે એ શરૂ કરે છે. ઓલ યોર નીડ્સ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કે તમારી જેટલી પણ નીડ છે, જરૂરિયાત છે, એ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે ખાલી રિમોટ દૂરથી ઊભા રિમોટ કંટ્રોલ જ કરવાનું છે અને તમારા મોનિટર ધ કમાન્ડ એટલે કે દૂર ઊભા તમારે કમાન્ડ જ દેવાના છે, તમારે ખાલી હુકમ જ કરવાનો છે અને તે લઈને આવશે. You mean sit at home? I can command robot into the city market. Ask the Prem Chopra. પ્રેમ ચોપરા પૂછે છે. આસ્ક એટલે પૂછવું થાય અને પૂછે છે કે યુ મીન સીટ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ.
તો કે હું ખાલી કે ઘરે બેઠા બેઠા જ તે કે હું કોઈ પણ કમાન્ડ હુકમ કરી શકું છું, સિટી માર્કેટનો પણ પૂછે છે. તો કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર, એટલે કે ઓપરેટ કરી શકાય છે રેડિયસ ઓફ અ કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર સુધીની રેડિયસમાં. એટલે કે વર્તુળાકાર શેપ હોય તો આપણને ખબર છે કે 1 કિલોમીટર કઈ રીતે થાય. 10મા ધોરણમાં છે તો આપણને એટલી તો ખબર પડે જ તે. 1 કિલોમીટરની રેન્જમાં, એટલે કે 1 કિલોમીટર જ્યાંથી ઊભા છો ત્યાંની રેડિયસમાં વર્તુળ બનાવીએ અને ત્યાં તમે તે રોબોટને કમાન્ડ આપી શકો છો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન. બાય ધ વે એટલે કે બીજું બધું છોડો, પણ આ જે તમને રોબોટ દેખાય છે તેનું નામ છે રામસિંગ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન. એક્સપ્લેન કરે છે એટલે કે તેના વિશે વાત કરે છે. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડા નોડેડ એટલે કે માથું હલાવે છે, હા પાડે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. તો કે ગ્રેટ એટલે કે કઈ રીતે કાર્ય કરે છે, ગ્રીપ એટલે પકડ કેવી છે, તેની મુવમેન્ટ એટલે કે હલનચલન કેવું છે, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન કે એની અંદર કેવા કેવા ફંક્શન છે, કેવા કાર્ય કરે છે તેનો પ્રોગ્રામ આખું એક્સપ્લેન કરે છે. એવરીથિંગ એનો ડેમોન્સ્ટ્રેશન આપે છે, એટલે કે તેનું સામે ઊભા તે કઈ રીતે ચલાવવાનું, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કમાન્ડ લે છે, કઈ રીતે હલનચલન કરે છે, તે બધું જ તે ડેમો કરીને બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું તે સારી ટ્યુનમાં, વેલ ટ્યુન્ડ એટલે કે ખૂબ જ સારી રીતે વાર્તાલાપમાં ખૂબ જ સારી રીતે ચાલ્યું અને ફિક્સ થઈ ગયું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. એટલે કે seemed એટલે કે દેખાવું, એ દેખાઈ રહ્યા હતા. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષકારક, with deal એટલે કે આ ડીલથી સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક દેખાઈ રહ્યા હતા. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કહી દઉં છું. મસ્ટ ટેલ યુ એટલે મારે તમને કહેવું જ પડશે. Like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. તો કે હું તમને કહી દઉં કે I must tell you like all robot, એટલે કે હું તમને બધા રોબોટની જેમ હું આ રોબોટ વિશે પણ કહી દઉં. And adhering to the discipline of robotics. adhering એટલે કે ને લગતું, ની સાથે સંકળાયેલું છે. ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રોબોટિક્સની ડિસિપ્લિન એટલે કે એક શિસ્તતા હોય છે. રોબોટિક્સમાં પણ એક શિસ્તતા હોય છે. તેના વિશે હું તમને કહી દઉં કે રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. તેની અંદર 3 પ્રિન્સિપલ એટલે કે 3 નિયમો, સિદ્ધાંતોની એક ઇનબિલ્ટ સિસ્ટમ છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માસ્ટર, માલિક છે એને હંમેશા માન આપશે, સન્માન આપશે. ક્યારેય તેને ખરાબ રીતે ટ્રીટ કરશે નહીં. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ ક્યારેય પોતાની જાતને પણ હાર્મ એટલે કે નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપડા હર્ડ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ તો પહેલો નિયમ ખૂબ જ સારી રીતે સાંભળ્યો. એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ્ડ એટલે ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે એ સાંભળીને. એન્ડ હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને તે બાકીના જે બીજા બે નિયમ હતા તેના ઉપર ધ્યાન દેતા નથી, તેની નોંધ લેતા નથી. નોટિસ એટલે ધ્યાનમાં લેવું અથવા તો નોટ કરવું. હી નોડેડ્સ ડિલાઇટેડલી. ડિલાઇટેડ એટલે ખૂબ જ ખુશી છે. નોડેડ એટલે કે પોતાનું મસ્તક છે એ ધૂણાવે છે. એન્ડ એસાઇન ધ સેલ ડીડ. સેલ ડીડ એટલે કે જે વેચાણ ખત હોય છે તેની એસાઇન એટલે કે સાઇન કરે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને નો મિસયુઝ એટલે કે તેનો ગેરઉપયોગ નહીં કરે તેના પર એ એસાઇન એટલે કે ખૂબ જ એ સાઇન કરે છે. મિસયુઝ નહીં કરે એના કોન્ટ્રાક્ટ લેટર પર, તેના સંમતિ લેટર પર એ સાઇન કરે છે. હી હેડ નોટ ગેટ અ
servant and an accomplice. He had now got a servant. હવે તેને એક નોકર, સર્વન્ટ એટલે નોકર મળી ગયો છે, એન્ડ accomplice અને એક કંપની આપવાવાળો પણ મળી ગયો છે. If Ramsing 070 my Robert can shop for grocery, then why not for better things like jewels, thought Prem Chopra. તો કે રામસિંગ છે એ મારા માટે કે દુકાનોમાંથી ગ્રોસરી એટલે કે ઘરની જે વસ્તુ છે, ઘરનો સામાન છે તે લઈ આવી શકે. then why not for better things like jewels, thought Prem Chopra. પ્રેમ ચોપરા વિચારે છે કે જો એ ગ્રોસરી લઈ આવતો હોય તો શા માટે એ કે સારી વસ્તુ છે, જ્વેલ્સ એટલે કે જ્વેલરી કેમ ન લાવી શકે તેવું વિચારે છે. ઇન ધ માર્કેટ Robert carry heavy packet, buying 3 theater tickets, carrying groceries to the car were a command sight but still strange and amusing servant. તો કે in the market Robert carry heavy packet એટલે ખૂબ જ ભારી હોય તેવા પેકેટ ઉચકીને લાવે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે થિયેટર એટલે કે મૂવીના જે થિયેટર હોય છે તેની ટિકિટ પણ ખરીદીને લાવે છે. એન્ડ કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર વર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. કોમન સાઇટ એટલે કે સામાન્ય રીતે દેખાય તેવી એ દ્રષ્ટિકોણથી એ લઈ આવે છે. બધા જે રીતે લાવે છે તે સુધી ગ્રોસરીને બધું જ સામાન લઈ આવે છે, હેવી પેકેટ લઈ આવે છે, ટિકિટ લઈ આવે છે, બધું જ લઈ આવે છે. અને એક અમ્યુઝિંગ સર્વન્ટ એટલે કે એક ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ સારો એવો એક નોકર છે રામસિંગ. રામસિંગ 070 વોઝ thoroughly efficient એટલે કે ખૂબ જ કાર્યક્ષમ છે, બધામાં જ નિપુણ છે. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એટલે કે પુષ્કળ ખૂબ જ સ્પીડથી બધું ખૂબ જ ગતિથી કાર્ય કરે છે. એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈપૂર્વક કામ કરે છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલીઝ. તે ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલીઝ એટલે કે બધી જ ગ્રોસરી છે એ શોપિંગ ટ્રોલીમાં એ લઈ લે છે. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ અને ઊભો રહી જાય છે થોડી ક્ષણો માટે, થોડી પળો માટે ઊભો રહી જાય છે નેક્સ્ટ કમાન્ડ એટલે કે બીજા કમાન્ડ માટે, બીજા હુકમ માટે. 2 કિલોગ્રામ ઓફ મેંગો ripe and juicy commanded Prem Chopra from the distance. Seeing a huge pile of mango, પ્રેમ ચોપરા છે એ દૂર ઊભા એક મોટો ઢગલો, કેરીનો પાઇલ એટલે કે ઢગલો થાય છે, યુઝ એટલે કે ખૂબ જ વિશાળ ઢગલો છે એ જોવે છે અને રામસિંગને ઓર્ડર કરે છે કે 2 કિલોગ્રામ ઓફ મેંગો રાઇપ એન્ડ જ્યુસી. રાઇપ એટલે કે પાકા અને જ્યુસી એટલે કે રસાળ એટલે કે ખૂબ જ રસવાળા 2 કિલોગ્રામ કેરી લેવાની છે. એ પ્રેમ ચોપરા એ કમાન્ડ એટલે કે હુકમ આપે છે દૂર ઊભા અને ઇન નો ટાઈમ રામસિંગ 070 had selected the best one. ખૂબ જ સારામાં સારા જે કેરી હતી તે સિલેક્ટ કરી લે છે અને એ લઈ લે છે 2 કિલો કેરી. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. એટલે કે તેની પાસે રિમોટ હતું, કમાન્ડર એટલે કે હુકમ કરવા માટેનું સાધન હતું. ત્યાં એ હુકમ કરે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર પર રૂપિયા આપી દે અને વસ્તુ લઈ લે એવું કહે છે. તો આજના માટે આપણે આટલું જ રાખશું અને આનો નેક્સ્ટ ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.